નમસ્કાર. રાજકારણમાં ભયંકર સમાચાર. ગુજરાતની તમામ 25 બેઠકો પર 7મી મેના રોજ મતદાન થવાનું છે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ થયું હતું, જ્યારે બીજા ફેઝનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બંને તબક્કાના મતદાનમાં ઓછું મતદાન થયાની ચર્ચા ઉડીને આંખે વળગે તેવી હતી. અનેક ભાગોમાં મતદારો ઉદાસીન જોવા મળ્યા. બીજી બાજુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીના લોકસભા ચૂંટણીના આંકડા પર નજર ફેરવીએ તો સામાન્ય ચૂંટણીમાં મતદારો ઉદાસીન જોવા મળ્યા છે. એટલે કે 2014 અને 19 બાદ નોંધપાત્ર ઓછું મતદાન જોવા મળ્યું છે. જો આ વખતે પણ ગુજરાતના મતદારોનું આ વલણ રહ્યું તો રાજ્યમાં સત્તાધારી ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે. આ સિવાયના વર્ષોની વાત કરીએ તો એકમાત્ર 1967માં 60% ઉપર મતદાન નોંધાયું હતું. વધુ મતદાન થયું ત્યારે ભાજપે સપાટો બોલાવ્યો હતો અને 2014 અને 19માં ગુજરાતની તમામ 26 બેઠકો કબજે કરી લીધી હતી. પરંતુ આ વખતે તો એવી કોઈ લહેર પણ નથી દેખાતી. ત્યારે જે રીતે દેશમાં જોવા મળી રહ્યું છે તેમ ગુજરાતમાં પણ જોવા મળે તો સ્થિતિ બગડી શકે તેમ છે. ધન્યવાદ.